અમદાવાદના બોપલમાં સીડીએમમાં નકલી નોટો ભરનાર સામે ફરિયાદ થઈ છે. એચડીએફસી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાં શખ્સે નકલી નોટો જમા કરાવી તો બેંક મેનેજરે નકલી નોટ જમા કરાવનાર સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે પોલીસે એપ્લિત ગજ્જરની ધરપકડ પણ કરી છે. તો યુવાનની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. આજ મુદ્દે સંવાદદાતા અનિતા પરણી ફોન લાઈન પર. અનિતા, અમદાવાદના બોપલ વિસ્તારની આ ઘટના જ્યાં એક શખ્સે એચડીએફસી બેંકના સીડીએમમાં નકલી નોટો જમા કરાવી. શું કાર્યવાહી, અનિતા? અંકુર, જે પ્રકારે અલ્પિત ગજ્જર નામનો જે વ્યક્તિ જે છે તેની વિરુદ્ધ હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેને પોતે જે એચડીએફસી ની જે બેંક જે બોપલની શાખા જે આવેલી છે જ્યાં જે કેશ ડિપોઝિટ જે મશીન આવેલું છે એટીએમ, તેમાં જે નકલી નોટો જે તેને જમા કરી હતી 19 જેટલી જે 500 રૂપિયાની દરની નકલી નોટો તેને જમા કરી હતી. અને ત્યારબાદ આ સમગ્ર મામલો જયારે બેંક મેનેજર આનંદ સોનીના ધ્યાન પર આવ્યો હતો. આનંદ સોની દ્વારા જે સીસીટીવી ચેક કરતા આજે અલ્પિત ગજ્જર નામના શખ્સનું નામ અને તેનું સરનામું સામે આવ્યું હતું, જેને લઈને હાલ તો પોલીસ દ્વારા જે આની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને સીસીટીવી ફૂટેજમાં જે પોતે આજે કેશ ડિપોઝિટ મશીનની અંદર 500 ના દરની 19 નોટો જમા કરતા જોવા મળી રહ્યો હતો. પોતાને ખબર હોવા છતાં બી આ નકલી નોટો જેને એટીએમ મશીનમાં જમા કરતા હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.